ઉપનિષદમાં, છાંદોગ્ય ઉપનિષદમાં સત્યકામ જાબાલનું આખ્યાન આવે છે. એની માતાનું નામ હતું જબાલા, અને એ ગુરુ પાસે ગયો અભ્યાસ કરવા માટે. ગુરુએ કહ્યું કે તારું ગોત્ર કે અને તું કોણ છે એ મને વાત કર, પછી અમે આશ્રમમાં પ્રવેશ આપીશું. એણે જઈ માતાને પૂછ્યું કે માતા, આપણું ગોત્ર કયું, આપણું પ્રવર કયું? એણે કહ્યું કે હું જ્યારે યુવાન હતી અને તારા પિતા તો નાનપણમાં મૃત્યુ પામેલા, પણ તારો જન્મ થયો, મને કોઈ ગોત્રનો ખ્યાલ નથી. તું જઈ ગુરુને એમ કહેજે કે મારી માતાનું નામ જબાલા છે અને મારું નામ સત્યકામ છે, આટલી ખબર છે, બીજી કોઈ ખ્યાલ નથી. ત્યાં ગયો. એમના ગુરુ આરુણીને એમણે કહ્યું કે મારી માતાનું નામ જબાલા છે, પિતાનું નામ ખ્યાલ નથી અને મારું નામ સત્યકામ છે, આપને પ્રવેશ આપવો હોય તો આપો. એ વખતથી માતાનું નામ બાળકની પાછળ લખાવાની શરૂઆત થઈ ગઈ હતી. આપણે સાધારણ રીતે પિતાનું નામ પાછળ લખાય છે, પણ સત્યકામ જાબાલ એ નામથી એ પ્રસિદ્ધ થયો. ગુરુએ કહ્યું કે ખરેખર તારો વિવેક, તારો વિનય અને તારી સત્ય બોલવાની એક આગ્રહ એ જોઈને લાગે છે કે તું ઉચ્ચ કુળનો જ છે, તું આવી જા. એનો મતલબ એવો થયો કે સાચું બોલે એ ઉચ્ચ કુળનો સમજવું, ગુણે કરીને કુળ સમજવું. એને એડમિશન આપ્યું. પછી ગુરુજીએ કહ્યું કે જો એતા ચતુર્શતા ગાવઃ, આ 400 ગાય છે, એ તું લઈ જા. ના સહસ્રેણ આવર્તય, 1000 ગાય થાય એ પેલા પાછો આવતો નહીં. હવે ગાયોનું પ્રોડક્શન ફેક્ટરીમાં થતું નથી કે 6 મહિનામાં 1000 ગાયો કરી દઈએ, એ તો વર્ષો જાય. આ બાળક વિદ્યા ભણવા આવ્યો છે અને ગુરુએ ગાયો ચારવા મોકલી દીધો. એ ગયો, વિચાર ના કર્યો કે હું શા માટે આવ્યો છું ને શું કરી રહ્યા છે. મારી યોગ્યતા ચકાસવી જોઈએ, મારા માર્ક્સ જોવા જોઈએ. અત્યારે પેપર આપણે ફરી ચેક કરાવીએ છીએ કે મારા માર્ક્સ ઓછા આવ્યા, ફરી ચેક કરો. એને કોઈ વિચાર કર્યો નહીં. એ ગયો. 400 ગાયની સાથે બળદ એટલે ખૂંટ પણ હશે. 400 ગાયમાંથી 1000 ગાય થઈ અને 3-4 વર્ષ પણ ગયા હોય. એટલા વર્ષો સુધી એને વિચાર જ ન કર્યો, ગાયોની જ સેવા કરી. આ ગાયો એ જ ગુરુ છે. અમારા સંતો ઘણી વખત મનન કરતા એમ પણ કહે છે કે 400 ગાયો હતી તો એમાંથી 200 તો દૂધણી હશે, તો ડેરીનો ધંધો ચાલુ કર્યો તો વાંધો ના આવત. પણ એને એ વિચાર ના કર્યો, બસ એકમાત્ર ગાયોની સેવા. અને એમ કહેવાય છે, શાસ્ત્ર ઉપનિષદમાં લખ્યું છે કે 1000 ગાયો થઈ ગઈ. એને ગુરુ પાસે જતા પહેલા જ 4 પક્ષીએ, પ્રાણીએ એમને જ્ઞાન આપ્યું અને બ્રહ્મ તેજથી ઝળકતો એ ગુરુ પાસે પહોંચ્યો. તો એક વસ્તુ સ્પષ્ટ છે કે શિષ્ય એને કહેવાય કે ગુરુની આજ્ઞામાં શંકા ન થાય કે હું શા માટે આવ્યો છું અને ગુરુ મને કયો આદેશ આપે છે. એ આપણને ઉપનિષદ વિદ્યા સમજાવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ યોગીજી મહારાજ, એમના ગુરુ શાસ્ત્રી મહારાજ, એમના ગુરુ હતા પ્રાગજી ભગતજી મહારાજ, જે ગ્રહસ્થ હતા, દરજી કુટુંબના હતા. એ જ્યારે સાધના કરતા ત્યારે ગુણાતીતાનંદ સ્વામી, જે અહીંયા સ્વામિનારાયણ ભગવાનની બાજુમાં સફેદ વસ્ત્રોમાં, ભગવા વસ્ત્રોમાં છે, એ એમના ગુરુ. ગુરુ શિષ્યને કઈ રીતે આદેશ આપે છે. એક વખત ગુરુએ કહ્યું કે પ્રાગજી, ગિરનારને બોલાવી લાવો. પ્રાગજી ભગત ઉપડ્યા. એટલે કોઈએ કહ્યું, એટલે ગુરુય મૂર્ખો ને ચેલોય મૂર્ખ, આ ગિરનાર પર્વત છે, ડુંગર છે, એ કઈ રીતે આવે? ગુરુ આજ્ઞાનો વિચાર કરતા નથી, ચેલોય વિચાર કરતો નથી. પ્રાગજી ભગતે કહ્યું કે જુઓ, ગુરુને બધો જ ખ્યાલ છે કે પર્વત ન આવે, એમને ખ્યાલ છે, પરંતુ મારો ધર્મ એ છે કે ગુરુએ મને નિયમ વિરુદ્ધ તો આજ્ઞા કરી નથી. કોઈ હિંસાચારની, કોઈ અપેયપાનની, કોઈ અગમ્ય ગમનની, એવી કોઈ આજ્ઞા મને નથી કરી. મને જે આજ્ઞા કરી છે એ આજ્ઞા હું સુખેથી પાળી શકું એમ છું. ગિરનારને આવવું ન આવવું એ એની મરજી, એ આજ્ઞાનો લોપ એ કરશે, પણ મારી તો ફરજ છે કે ગુરુની આજ્ઞા પાળવી. ગયા,
ગિરનારની તળેટીમાં પહોંચ્યા. ગિરનારને માથું અડાડીને કહ્યું કે ગુરુજી તને બોલાવે છે, તું આવી જા. પાછા આવી જા. ગુરુની આજ્ઞામાં કોઈ વિચાર ન કરવો. ગૃહો આજ્ઞા અવિચારણીય, એટલે કે ગુરુની આજ્ઞામાં કોઈ આપણો મનનો વિચાર ન હોવો જોઈએ. એનો અર્થ એવો પણ કરે છે લોકો કે ગુરુની આજ્ઞા વિચાર્યા વગરની હોય છે, પણ એ અર્થ નાસ્તિકોનો છે. પણ ગુરુ જે આજ્ઞા કરે એ કોઈ પણ વિચાર વગર પાળવી જોઈએ. આ આદર્શ શિષ્ય કહેવાય. કેવા શિષ્યો હોય કે ક્યારેય ગુરુની પ્રસન્નતાનું પાત્ર થઈ જ શકતા નથી. એના બે દ્રષ્ટાંત જાણીએ. ક્યારેય થઈ શકતા નથી. એક ગુરુ હતા, એક ધર્મશાળામાં સૂતા હતા. વરસાદની સિઝન હતી. ચેલો પણ નીચે સૂતો હતો. ગુરુએ કહ્યું કે બહાર વરસાદ આવે છે કે નહીં, તું જરા જો ને. એટલે સૂતા સૂતા ચેલાએ કહ્યું કે આ બિલાડી બહારથી હમણાં આવી છે, તમે એના ઉપર હાથ ફેરવો, ખ્યાલ આવી જશે. ગયો નહીં. ગુરુએ કહ્યું કે આ દીવો હવે આપણને સૂઈ જેવું છે, એટલે દીવાને શાંત કરી દો. કે ગુરુ આંખો બંધ કરી દો, દીવો શાંત થઈ જશે. ગુરુને થયું કે ચેલો બરાબર માથાનો મળ્યો છે. ત્રીજી આજ્ઞા કરી કે બારણું બંધ કર, વરસાદને લીધે અંદર છાંટા આવતા હોય એવું લાગે છે. કે ગુરુદેવ બે કામ મેં કર્યા, એક કામ તમે કરો. કોઈ દિવસ પ્રસન્નતાનું પાત્ર ન બને. કદાચ આપણે એ કક્ષાએ ન પહોંચીએ, થોડી ઘણી આજ્ઞા પાળીએ, પણ એમાં સાથે આપણા મનનું ધાર્યું કરવાનો વિચાર કરીએ. મેં તમને અંતિમ કક્ષાનું દ્રષ્ટાંત આપ્યું, પણ એવું ન પણ બને. ઘણા જડ હોય, આજ્ઞા પાળે પણ જડતાથી. એક ગુરુ અને એક શિષ્ય જઈ રહ્યા હતા. એમાં ગુરુએ શાલ ખભે નાખેલી અને એ શાલ પડી ગઈ. ગુરુ ઘોડી ઉપર હતા, શિષ્ય ચાલતા આવતો હતો. થોડા આગળ ગયા એટલે ગુરુએ ખભે શાલ ન જોઈ, એટલે શિષ્યને પૂછ્યું કે શાલ પડી ગઈ લાગે છે, તને કઈ ખબર છે? તો કે હા, મને ખબર છે ને, શાલ પડી ગઈ હતી. તો કે તે લીધી? તો કે ના, તમે આજ્ઞા જ કરી નથી ને, એટલે હું કેમ લઉં? કઈ વાંધો નહીં, હવેથી હું તને આજ્ઞા કરું છું કે આ ઘોડી ઉપરથી કશું પડી જાય તો તારે લઈ લેવું. કે ભલે ગુરુ મહારાજ. ઘોડી પાછળ ચલાવી, શાલ લઈ આવ્યા અને આગળ ચાલ્યા. ઘોડીએ પૂંછડું ઊંચું કર્યું. એની જે ઘોડીને લાદ કહેવાય, એક એને કાઢવા માટે, મળ વિસર્ગ માટે, એટલે પહેલા એ લઈ લીધું. આગળ ગયા. ગુરુએ પૂછ્યું કઈ પડ્યું તું? તો કે હા ગુરુજી, પડ્યું તું, આપની આજ્ઞા મુજબ લઈ લીધું છે. જો આજ્ઞાનો વિચાર ન કરવો, પાછો આમાં વિચાર કરવો, એ વિવેક જોઈએ. એટલે શું લીધું? એ કે આ ગુરુ ઘોડીએ લાદ કરી હતી, મેં લઈ લીધી છે. મૂર્ખ, એ ના લેવાય. અને ખબર નથી પડતી શું લેવાય શું ન લેવાય. ગુરુજી, એવી કશી જ ખબર પડતી નથી, એટલે તો તમારી પાસે આવ્યો છું શીખવા. તમે મને શીખવો. લિસ્ટ કરી દીધું, આટલી વસ્તુ લેવી, આ સિવાય તારે કશું લેવાની જરૂર નથી. આગળ ચાલ્યા. એમાં ઘોડી જતી હતી અને કોઈ પક્ષી અચાનક નીકળ્યું. ઘોડી બે પગે થઈ. ગુરુ પડી ગયા. કે મને ઉભો કર. એ કે લિસ્ટમાં વાંચી લઉં, તમે છો કે નહીં. એવો શિષ્ય કોઈ દિવસ કૃપા, વિવેક પણ જોઈએ. ગુરુની આજ્ઞા અવિચારણીય, 100% સાચી વાત, પણ એની સાથે ગુરુની આજ્ઞામાં વિવેક પણ જોઈએ. એ પણ આપણને શીખવે છે. તો આ થોડીક શિષ્ય કેવા હોવા જોઈએ અને કેવા ન હોવા જોઈએ, એના 4 દ્રષ્ટાંતો આપણે જાણ્યા. હવે શિષ્યના લક્ષણો વિશે થોડા ઊંડા ઉતરીએ. આગમોમાં એના નિરૂપણો કર્યા છે, વેદોમાં નિરૂપણો કર્યા છે, પુરાણોમાં નિરૂપણો કર્યા છે, ઘણા બધા ગ્રંથોમાં શિષ્યોના લક્ષણો કર્યા છે. ગુણાતીતાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાનના મુખ્ય શિષ્ય, એમની પાસે એક વખત એક હરિભક્તે પૂછ્યું કે સત્પુરુષના અર્થાત ગુરુના ગુણ આવે કે ન આવે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે સેવા કરે, ભેગો રહે, કહે તેમ કરે, તો પણ સત્પુરુષના ગુણ શિષ્યમાં ન આવે. એટલે પેલા હરિભક્તે પૂછ્યું કે વચનામૃત ગ્રંથમાં તો એવું લખ્યું છે કે ગુરુના શિષ્ય શિષ્યમાં આવે, સત્પુરુષના ગુણો શિષ્યમાં આવે, એનું શું સમજવું?
ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, એના આવવાના સાધન હું તને કહું, નિર્દોષ, સર્વજ્ઞ અને નિષ્કપટ ભાવ. એ ત્રણ હોય તો ગુરુના ગુણો શિષ્યમાં આવે. બીજા બે એમણે કહેલા હેત અને વિશ્વાસ. એટલે શિષ્યના તમામ શાસ્ત્રોના સાર રૂપે 5 લક્ષણો એવા છે કે જો 5 ગુણો શિષ્યમાં આવે તો ગુરુની કૃપાનું પાત્ર પણ બને. પછી એને લિસ્ટ વાંચવા ન જવું પડે કે ગુરુએ કઈ આજ્ઞા કરી છે, કઈ નથી કરી. એ અનુવૃત્તિ સમજી જાય. અનુવૃત્તિ એટલે મરજી જાણી જાય. એને કહેવું નથી પડતું કે આમ કરવાનું છે, એ મરજીથી કરે. એ લક્ષણો ઉપર આપણે થોડા ઊંડા ઉતરીએ તો એમાં હેત અને વિશ્વાસ એ બે મુમુક્ષુતામાં આવે. પોતાને મુમુક્ષુતા હોય, મોક્ષની ઈચ્છા હોય તો એનામાં આ ગુણો આવે. હેત અને વિશ્વાસ પણ ગુરુને વિશે થાય, પણ મુમુક્ષુતા હોય. ગોપીચંદ રાજા માટે એવું કહેવાય છે કે એમને એવો વિચાર આવ્યો કે કોઈ રે ઉગારે મને કાળથી, એને સોંપું આ શિષ્યજી. કોઈક મને કાળથી ઉગારે, બીક લાગે કે મૃત્યુ આવવાનું જ છે, એ પહેલા મારે મારા આત્માનું કરી લેવું છે, એવો વિચાર થાય. સાધારણ રીતે વિચાર જ થતો નથી. બ્રિજ હોય, પુલ, એના ઉપર સોસાયટી બાંધવાનો વિચાર આવે? ના આવે, કારણ કે એ તો પસાર થઈ જવાનું. પરંતુ આપણે બધા બ્રિજ ઉપર સોસાયટી બાંધીને બેઠા છીએ. આ શરીર, આ ઘર, તમારા પત્ની, દીકરા, સ્ત્રી હોય તો એના માટે પતિ, એનું પ્રોપર્ટી, માલ, મિલકત, આ બધું બ્રિજ ઉપર આપણે મકાનો બાંધીએ છીએ. પણ જે મુમુક્ષુ છે એને વિચાર આવે કે ગુરુ પ્રાપ્ત કરી, ગુરુમાં હેત અને વિશ્વાસ લઈ અને મારે કામ કરવું છે. એ શિષ્ય મુમુક્ષુ કેવો હોય? દ્વેષ્ય સંગ વિવર્જિત અને કુસંગનો ત્યાગ કર્યો હોય. કુસંગ જ્યાં સુધી આપણી સાથે હોય ત્યાં સુધી કોઈ દિવસ ગુણ ના આવે. કારણ કે કુસંગ વસ્તુ એવી છે કે એ આપણને ગુરુના ગુણ ચડવા દેતો જ નથી. એક પ્રીતમ નામે કવિ થઈ ગયા, એમણે એના કાવ્યમાં લખ્યું છે, સંગત તેને શું કરે, સેવે ભેગો રહે, ભેગો રહે તો પણ અસર ન થાય. સંગત તેને શું કરે, જઈને કુબુદ્ધિમાં ધરે ધ્યાન. સંગત તેને શું કરે, પથ્થર રહે છે પાણીમાં. પથ્થર પાણીમાં જ રહે છે, વર્ષો સુધી પાણીમાં રહ્યો હોય, પણ એને બહાર કાઢી અને ટાંકણું મારે તો તણખા જ રહે. એને ન આવ્યો પાણીનો પાશ. સંગત તેને શું કરે, ગમે તેટલી સંગત છે ગુરુની, પણ એની વૃત્તિ જો કુસંગમાં હશે તો એ શિષ્ય ક્યારેય ગુરુને પ્રાપ્ત કરી શકવાનો નથી, ગુરુનો રાજીપો પ્રાપ્ત કરી શકવાનો નથી. ગધેડો અને ગાય ભેગી બાંધવામાં આવે તો ગાયના ગુણો ગધેડામાં નહીં આવે, પણ ગાય પાટું મારતા શીખી જશે. સંગતની અસર થાય છે. આપણે ત્યાં એક એવી કહેવત છે, કરત કુસંગ ચહત કુશળ એહી બડો અફસોસ. મહિમા ઘટ્યો સમુદ્ર કો રાવણ બસ્યો પડોશ. કુસંગ કરવાથી શું થાય? સમુદ્ર શ્રીલંકાને અડીને છે. કરત કુસંગ ચહત કુશળ, તો રાવણનો જો સંગ સમુદ્રને થયો તો સમુદ્ર ઉપર પાળ બાંધવામાં આવી. એક ઉપમા છે. ભાવાર્થ એ થયો કે કુસંગને કારણે આપણા ઉપર બંધન આવે છે. ગુણાતીતાનંદ સ્વામી સિદ્ધ સંત હતા, બ્રાહ્મી સ્થિતિ વાળા હતા. એમનો સમાગમ ઘણા બધા કરતા, પણ એમનો સમાગમ કર્યા પછી દ્વારપાળ જે હોય, દરવાણી, એક વ્યક્તિ દ્વારપાળ પાસે જઈને બેસે. હવે દ્વારપાળ સારા પણ હોય છે, પણ અમુક એવા હોય કે જેને જગત સાથે જ સંબંધ હોય, અંદરની સાથે ના હોય. તો એ દ્વારપાળ એવો હતો, એની પાસે જઈને બેસે અને એની પાસે જઈને કે ગુણાતીતાનંદ સ્વામી વાતો બહુ મોટી મોટી કરે છે, અનંત કોટી બ્રહ્માંડની વાતો કરે છે, તો શું સાચું? એટલે પેલો દ્વારપાળ કે સ્વામી મોટા ને એના ગપ્પાય મોટા. બધું જ જ્ઞાન એક શબ્દમાં, જે કઈ કલાક સાંભળ્યું હતું એક શબ્દમાં જતું રહ્યું. કારણ કે કુસંગ છે, દ્વેષ્ય સંગ વિવર્જિત, ભેગો રહે છે પણ મોઢું બહાર છે. ચંદન સાપ છે, ચંદને વીંટાળો છે પણ મોઢું બહાર છે, એટલે ઝેર નીકળતું નથી. એમ
જ્યાં સુધી કુસંગની અસર છે ત્યાં સુધી શિષ્ય કોઈ દિવસ ગુરુની પ્રસન્નતાનું ભાજન થતો નથી, પ્રસન્નતાનું પાત્ર થતો નથી. એટલા માટે પ્રથમ એ આવે છે. અને બીજી વાત આવે છે વિવેક. ગુરુમાં હેત અને વિશ્વાસમાં એ પણ આવે છે. ગુરુને પ્રત્યે વિવેક, હેત હોય તો વિવેક આવે, વિવેકથી પૂર્ણ હોય, ગુરુને વિશે પૂર્ણ વિશ્વાસ હોય અને ગુરુ જે ઈચ્છે છે, જે કરે છે મારા સારા માટે જ છે એમ માનતો હોય. અને વિવેક વગરનો હોય એ ક્યારેય ગુરુની પ્રસન્નતાનું ભાજન થઈ શકતો નથી. એને સંપૂર્ણપણે એ સમજે છે કે આ ગુરુ જ સર્વસ્વ છે. ગુણાતીતાનંદ સ્વામીના આ શિષ્ય પ્રાગજી ભગત એક વખત ગુણાતીતાનંદ સ્વામી ઉભા હતા અને જે લોકો વાસણ ઉટકતા હતા એનું પાણી એક નીક દ્વારા એક કુંડીમાં ભેગું થતું હતું. સ્વામી ત્યાં ઉભા હતા અને જે પાણી આવતું હતું એમાં બધું વાસણોનો કચરો પણ હતો અને કુંડીમાં ભરેલું હતું. એ બધું ગુણાતીતાનંદ સ્વામીએ પાણીને પગ અડાડ્યો. પછી પ્રાગજી ભગતને કે પ્રાગજી, અત્યારે 68 તીર્થ ક્યાં હશે? આપણે શું વિચારીએ, કાશી તો અહીંયા છે, બનારસ તો અલ્હાબાદ અહીંયા છે, હરિદ્વાર અહીંયા છે, ફલાણું અહીંયા છે, જે કંઈ હોઈએ આપણે સમજતા હોઈએ એ પ્રમાણે અલગ અલગ તીર્થો સમજીએ. કોઈ પાલીતાણા જતું હોય, કોઈ બીજે જતું હોય, પણ 68 તીર્થ ક્યાં હશે? પ્રાગજી ભગતે વિચાર કર્યો જ નહીં, વસ્ત્રો સાથે કુંડીમાં પડ્યા. બસ પ્રેક્ટિકલ જ. 68 તીર્થનો વિચાર નથી કરવાનો, જ્ઞાન નથી કરવાનું. નાયા, બધા કે ગંદો છે, ગોબરો છે, ગંદા પાણીમાં નાય છે. ગુણાતીતાનંદ સ્વામી કે પ્રાગજી બહાર નીકળ, શુદ્ધ પાણીએ સ્નાન કરી લે, તારી પરીક્ષા થઈ ગઈ. તો ગુરુ પ્રત્યે કેટલો મહિમા હશે, એને કેટલો મહિમા હશે. તો મહિમા હોય તો કામ થાય, મહિમા વગરના કઈ પ્રકારના હોય. એક કુંભાર પ્રજાપતિ ગુરુની સેવા કરતો, ગુરુની ખૂબ સાચા ભાવે સેવા કરી, ગરીબ માણસ. એટલે ગુરુએ એને પોતાના શિખામાંથી એક વાળ કાઢી અને આપ્યો કે લે આ, તું સુખી થઈશ. વાળંદ ઘેર ગયો, વાળને કોઈ યોગ્ય જગ્યાએ પેકેટ કરીને કેવી રીતે મૂક્યો. ગુરુની કૃપા, ભગવાનની ઈચ્છા, ધીરે ધીરે સમૃદ્ધિ વધવા માંડી. એમનો માલ વેપાર એ વધવા માંડ્યું, લક્ષ્મીજી આવવા માંડ્યા. ગામના દરબારને ખબર પડી કે કુંભારને ત્યાં કેમ આવવા માંડ્યું, આટલું બધું વધ્યું કેમ? એટલે પૂછ્યું એમના જે સાગરીતો હોય, પસાઈતા કે આમ તો કામદારો જ બધા એમના સાગરીતો રહેતા, અને પરંતુ આ કંઈક બીજા વ્યક્તિ હશે, એને કહ્યું તું તપાસ કર કેમ છે એમ. એટલે એને જઈને તપાસ કરી કે એને તો એના ગુરુએ વાળ આપ્યો છે, તો કે આપણે લઈ આવો, વાળ લઈ આવો. એમ ના આપે, સેવા કરવી પડે. તો કે સેવા કરો તમે બધા, એની જાતે સેવા કરવી પડે. તો હું કરીશ કે કઈ વાંધો નહીં. ગયા, સેવા કરી. પછી કે ગુરુજી વાળ આપો. હેતુ કયો હતો? સકામ ભાવનાથી કામ કરે છે, શિષ્ય છે, પણ હેતુ વિવેક નથી, આમાં મહિમા પણ નથી. ગરજ છે પણ સકામ ગરજ છે. વાળ આપો કે એમ વાળ ના અપાય તો જયારે અંતરમાંથી, વાળની કિંમત નથી, અંતરની પ્રસન્નતાની કિંમત છે. વાળ તો વાળન કેટલી વખત લઈ ગયો છે, પણ પ્રસન્નતાની કિંમત હતી કે આપવા છે કે નહીં. મને પ્રસન્નતા એવી કઈ ખબર પડતી નથી. મને એટલી ખબર પડે છે કે વાળથી પહેલાને સમૃદ્ધિ આવી, તમારે આપવો છે કે નહીં. ગુરુએ ના આપ્યો તો જાતે ગુરુનું માથું બે જણે પકડી રાખ્યું ને વાળ ઘેર લઈ ગયો. હવે આ પરિસ્થિતિ થઈ, ઘેર ગયો, વાળ મૂક્યું, જમવા બેઠો, દાળમાં રોટલી બોળી વાળ દેખાય, શાકમાં વાળ દેખાય, પાણીમાં વાળ દેખાય, સૂતો પથારીમાં વાળ દેખાય, જાગ્યો ત્યાં વાળ દેખાય, વાળ જ દેખાય. શું છે કે આ બીજું કા જગત, બ્રહ્મમય જગતને બદલે વાળમય જગત થઈ ગયું. સર્વમ ખલવિદમ બ્રહ્મને બદલે સર્વમ કેશમયમ જગત. બધે એ જ દેખાય, એ જ દેખાય. ગભરાઈ ગયો. પસાઈતાને કે શું છે કે આવું થાય છે? કે માફી માંગો. જઈને માફી માંગી, સરખું થયું. પરંતુ એ કોઈ દિવસ સકામ ભાવથી ગુરુજી પાસે આવશે, એ અસલ પ્રસન્નતાનું ભાજન નહીં થઈ શકે.
હા, થોડી ઘણી પ્રસન્નતા મળે પણ ખરી લૌકિક, પણ સાચી પ્રસન્નતા મેળવવા માટે સકામ ભાવ કામ લાગતો નથી. એના માટે એક વિવેક અને શ્રદ્ધા, હવે કે છે એ વિશ્વાસ, બીજો નંબર શ્રદ્ધા કહો કે વિશ્વાસ કહો. મજ્જિમ નિકાય નામે બૌદ્ધ ગ્રંથ છે, એમાં એક પ્રસંગ આવે છે. ભગવાન બુદ્ધની પાસે એક માલુક્ય પુત્ત નામે એક શિષ્ય આવ્યો અને શિષ્ય કહ્યું કે મને આટલા પ્રશ્નોના ઉત્તર આપો. ભગવાન બુદ્ધ સાધારણ રીતે અમુક વિષયોના ઉત્તર આપતા જ નહોતા. એ ઠપ્પનીય કહેતા કે આ વિચાર કરવા જેવો જ નથી. એને થોડાક ફેરફાર તો ન કહી શકાય, પણ એ ભાવને લઈ અને સપ્તભંગી નય, એ સમાનકાલીન છે જૈનનું અને એમનું, પણ સપ્તભંગી નય પણ થોડોક એને જેવો જ છે કે જેને તમે ચોક્કસ ન કહી શકો. એટલે બુદ્ધ ભગવાન ઠપ્પનીય કહેતા કે કોઈ ચોક્કસ ઉત્તર નથી આપવું, એટલે બોલવું જ નથી. એટલે એને ઉત્તર ન આપ્યા. ઘણા બધા દ્રષ્ટાંત, ઘણી વસ્તુ એવી હોય છે કે જેના ઉત્તર આપવાથી માણસને મુશ્કેલી પણ ઊભી થાય, એટલે પણ ન આપે. એટલે એમણે ઉત્તર ના આપ્યો. માલુક્ય પુત્તે નક્કી કર્યું કે જો મને ઉત્તર ન મળે તો મારે બુદ્ધને છોડીને જતું રહેવું, આ સંઘ છોડી અને જતું રહેવું. એટલે આવ્યો કે મેં નક્કી કર્યું છે કે તમે મને ઉત્તર આપો, આત્મા કોણ છે, પરમાત્મા કોણ છે, સ્વર્ગ કોણ છે, નરક કોણ છે, ગુરુ કોણ છે, મોક્ષ શું છે, આ બધા મને ઉત્તર આપો. એ જ્યાં સુધી તમે ઉત્તર નહીં આપો, જો તમે ઉત્તર નહીં આપો તો મારે નથી રહેવું, મારે નીકળી જવું છે. બરાબર છે, ઉત્તર જોઈએ એની ના નથી, પણ આ એક હઠ લઈને આવેલો, જ્ઞાનની પણ હઠ. સકામ ભાવ એક સ્ટેપ આગળ વધે છે, લૌકિક ભાવના નથી, પણ કંઈક મારે પારલૌકિક પણ જ્ઞાન આ ગુરુ પાસેથી મેળવવું છે, એ જ ભાવ છે, ફક્ત એટલો ભાવ. સિદ્ધિ નથી, આત્મસિદ્ધિ નથી, જેને 3 રત્ન નથી પ્રાપ્ત કરવા, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર વગેરે, પરંતુ એનો હેતુ આ છે. બુદ્ધ ભગવાને કહ્યું કે કોઈ વ્યક્તિને ઝેર પાયેલું બાણ વાગ્યું હોય અને પછી કોઈ કાઢવા માટે આવે કે હું તને કાઢી દઉં, તો કે નહીં, પહેલા તમે મને એમ કહો આ બાણ કોણે માર્યું, આ બાણ મારનારનો વર્ણ કાળો હતો કે સફેદ હતો, આ બાણ બ્રાહ્મણે માર્યું કે વૈશ્ય માર્યું કે ક્ષુદ્રે માર્યું કે ક્ષત્રિય માર્યું, આ બાણ મારનારની ઊંચાઈ કેટલી હતી, આ બધા મને ઉત્તર આપો, પછી બાણ કાઢવા દઈશ. એવું વિચારે? ના, આવું ના વિચારે. એને અત્યારે બાણની પીડા છે, બસ તારે જ્ઞાન જોઈએ છે કે પીડા નાશ કરવી છે. યાદ રાખીએ કે આ બધું પણ સમર્થ ગુરુ હોય ત્યારે થાય. એ ઘણી વખત ઢોંગી ગુરુઓ પણ આ પ્રયોગનો ઉપયોગ કરી શકે છે અને કેટલાયને છેતરે પણ છે ગુરુઓ. એ પણ વાસ્તવિકતા સમજવાની. પરંતુ જે લક્ષણો લખ્યા છે, જે સિદ્ધના લક્ષણો લખ્યા, એટલા માટે આપણે ત્યાં જે નવકાર મંત્ર બોલીએ છીએ એમાં પહેલું આવે છે ણમો અરિહંતાણમ, ણમો સિદ્ધાણમ. સિદ્ધ છે એને 8 નાશ પામ્યા છે, બરાબર, અને અરિહંતને હજી જીવન છે, 4 છે, નામ ગોત્ર આયુષ્ય છે, છતાં પણ પહેલા નમસ્કાર કોને કરીએ છીએ? અરિહંતાણમ, કારણ કે આપણી સામે છે અને એના દ્વારા આપણને પ્રાપ્ત થઈ શકે છે. એટલા માટે અહીંયા એ સમજાવે છે કે આવા સિદ્ધ ગુરુ હોય. ભગવદ્ ગીતાએ બ્રાહ્મી સ્થિતિ કહી, ગુણાતીત સ્થિતિ કહી, સ્થિત પ્રજ્ઞ સ્થિતિ કહી. એવા ગુરુ હોય અને એ આ વચનો ઉચ્ચારે, એવા ગુરુ પાસે જઈએ. એ વાતો પછીના વક્તાઓ કરશે, પણ સંક્ષેપમાં શિષ્યને શ્રદ્ધા પણ કોના પ્રત્યે રાખવી, એવાય ગુરુઓ હોય છે. જ્યારે થોડાક વર્ષો પહેલા એક ધૂમકેતુ દેખાયેલો હેલી-બોપ નામથી, વર્ષો પહેલા, અને એ વખતે અમેરિકામાં સેન ડિયાગોમાં એક ગુરુએ એના શિષ્યોને આદેશ આપ્યો કે આ જે હેલી-બોપ ધૂમકેતુ છે એની પૂંછડીમાં એક સ્પેસ શટલ છે અને એ શટલમાં બેસીને વિહાર કરવો હોય તો વર્ષો સુધી વિહાર કરી શકાય એમ છે, પણ એના માટે સાધના કરવી પડે. ગુરુની આજ્ઞા વિચાર્યા વગર પાળવા નક્કી થઈ ગયા.
અને 300 જેટલા કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ, એન્જિનિયર છોકરાઓ ગુરુની સાથે ઝેર અને મોસંબીનું શરબત એ પીને મૃત્યુ પામ્યા. એ હમણાંનો પ્રસંગ છે. ગુરુ આવાય ગુરુ હોય એટલે એ ગુરુની આજ્ઞા પાળવાની વાત નથી કરતો, એવા ગુરુમાં શ્રદ્ધા રાખવાની વાત નથી કરતો, એવા ગુરુમાં વિશ્વાસ રાખવાની વાત નથી કરતો. પરીક્ષા ભિક્ષવો ગ્રાહ્ય, પરીક્ષા કરીને તમે નક્કી કરો. તાપાત છેદાત નિકષાત સુવર્ણમ ઇવ પંડિતા, સોનું છે એને તપાવીને ચેક કરવામાં આવે, ઘસરકો મૂકી અને ચેક કરવામાં આવે, કાપીને ચેક કરવામાં આવે. એમ હું તો કહું છું ગુરુને ચેક કરો, પછી એક વખત નક્કી પછી કોઈ વિચાર કરવાનો નહીં. પછી આ બધી જ સાધના શિષ્યની આવે છે, એ પહેલા નહીં. એટલા માટે આ સાધના હું કહું છું એનું બેકગ્રાઉન્ડ આ પણ સાથે સમજવાનું. અને એ ગુરુ હોય એ ગમે તેવો પાપી શિષ્ય હોય એને સુધારી શકે છે, ગમે તેવો પાપી હોય. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અપિચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસિતો હિ સ. ભગવાન બુદ્ધના, ભગવાન મહાવીરના, બીજા અનેક જીવનોમાં, ભગવાન સ્વામિનારાયણના અનેકના જીવનોમાં આવા પ્રસંગો બન્યા છે કે ગમે તેવો પાપી હોય પણ એને સુધારે છે. અપિચેત સુદુરાચારો, ભયંકર દુરાચારી હોય પણ એ સાધુ બની શકે છે. રામચંદ્ર ભગવાન શ્રીલંકા ગયા, સેતુબંધ બાંધીને, વાલ્મીકી રામાયણનો પ્રસંગ છે. અને ત્યાં હવે કઈ રીતે યુદ્ધ કરવું એ બધી વાતોચીતો ચાલતી. સુગ્રી અંગદને એક વખત મોકલેલો પણ ખરો દૂત તરીકે કે સમાધાન હજી કરવા માંગતા હોય તો આપણે સમાધાન કરી સીતાજીની સાથે પાછા જતા રહીએ, પણ સમાધાન શક્ય હતું નહીં. એ દરમિયાન રામચંદ્રજીની છાવણીમાં સુગ્રીવજી રામચંદ્રજી પાસે આવ્યા, પ્રણામ કરી અને કહ્યું કે પ્રભુ, બહાર એક લંકાનો આદમી ઉભો છે, પકડાયો છે, અને એમ કે છે હું વિભીષણ છું અને આપના શરણે આવવા માંગે છે. મારી સલાહ છે કે આવા વ્યક્તિઓને શરણે ના લેવાય, કારણ કે શત્રુનો ભાઈ છે. કદાચ વિભીષણના રૂપમાં બીજો પણ હોય, રાક્ષસો તો ઘણા રૂપ ધારણ કરી શકે છે, તો આને આપની પાસે તો ન જ આવવા દેવાય. હું એક રાજા તરીકે સમજુ છું કે આવું ના કરાય, એટલે હું આપને પરમિશન લેવા નથી આવ્યો પણ આપને જણાવવા આવ્યો છું. રામચંદ્રજીએ કહ્યું વિભીષણોપી સુગ્રીવ યદિ વા રાવણ સ્વયં. આ તો વિભીષણ છે, કદાચ રાવણ પોતે મારી પાસે આવે, યદિ વા રાવણ સ્વયં, રાવણ આવે ને તો પણ હું માફ કરી દઉં. એ દિલના હોય છે, એમને માણસનું પાપ નથી દેખાતું, માણસનો આત્મા દેખાય છે કે આત્મા શુદ્ધ થઈ શકે છે. અને આત્મા શુદ્ધ થઈ શકે. સ્વામિનારાયણ ભગવાનના વખતમાં જોબન પગી હતો, હીરોમુખી હતો. પ્રમુખ સ્વામી મહારાજ હમણાં 1990ની સાલમાં ઓદરકા ગામમાં 2 ગામના દરબારોના જે યુદ્ધ વેર હતા, 200 વર્ષ જૂના વેર, એ સમાવ્યા. પણ એના મૂળમાં હતા ઓદરકાના દરબાર રામસંગ. હવે આ રામસંગ બાપુ બધા લક્ષણે પૂરા. એ વખતે ભૂપત બારવટીયો ભારત સ્વતંત્ર થયું ત્યારે બારવટું ખેડતો હતો, પછી પાકિસ્તાન જતો રહેલો, બધા વડીલોને ખબર છે. એ પણ અમને ત્યાં રહેતો એમની વાડીએ, અને એમને કોઈ રોકી શકે નહીં. ભાવનગરના કૃષ્ણકુમાર સિંહના ભાઈ નિર્મળસિંહ એ પણ આ ટોળીમાં હતા. અને એ વખતે ભારત સ્વતંત્ર થયું ત્યારે ભારતના રાજાઓના વાહનોને ચેક કરવામાં નહોતા આવતા, કારણ કે એની આમન્યા મર્યાદા રાખતા. આ નિર્મળસિંહના જીપમાં હથિયારો મૂકીને આ લોકો લૂંટ કરવા જતા. રામસંગ બાપુના મુખે મેં પોતે વાત સાંભળેલી છે. એમણે કહ્યું કે અમે એક વખત નિર્મળસિંહને અમે બધા ગયેલા, કોઈ પટેલ હતો એમના ઘેર, પટેલને થાંભલે બાંધ્યો અને કહ્યું કે તારા રૂપિયા જ્યાં હોય ત્યાંથી કાઢી આપ. આમ બંદૂકની નાળ ધરેલી, અને એ દરમિયાન પટેલના પત્ની બંદૂક લઈને બહાર નીકળ્યા. હવે જો એક ક્ષણની મેં રાહ જોઈ હોત તો એ નિર્મળસિંહને વિંધી નાખત એ બાઈ, પણ મેં તરત મારી બંદૂકથી બાઈને છાતીમાં ગોળી મારી અને જે લોહીના ફુવારા છૂટ્યા,
હજી મને એ યાદ આવે છે. આવા તો ઘણા ખૂન કરેલા, આ અને દારૂ બીજી રીતે પણ પૂર્ણ, પણ સત્સંગના યોગમાં આવ્યા, ધીરે ધીરે કરતા વ્યસનો દૂર થયા, કુટેવો દૂર થઈ, અને ક્યાં સુધી એક વખત એ લોકો સત્સંગી થયા પછી સારંગપુર જઈ રહ્યા હતા. બહાર જમવાનું નહીં, હોટલમાં જમવાનું નહીં, બહારનું પાણી પીવાનું નહીં, સાથે જ બધું રાખવાનું. કોઈ ખેડૂતને કહ્યું, ભાઈ તારી વાડીમાં અમે જમવા બેસીએ, અમારું જ પાથરણું હશે, બધું અમારું જ હશે. પેલા એ કહ્યું કઈ વાંધો નહીં, બેસો. એ ઓળખતો નહોતો, એ તો મુસાફર જ જાણેલા. એનો ગાડી પાર્ક કરી, ત્યાં પાથરણું પાથરી અને બેઠા, સ્વચ્છ જગ્યા હતી ત્યાં. પેલો ખેડૂત ઉભો હતો એટલે પૂછ્યું આમણે કે અમે કેવા લાગીએ છીએ? તો કે તમે બ્રાહ્મણ હશો અથવા તો વાણિયા હશો, કારણ કે બહુ વિવેકી, આમ એમને બધી વર્તણૂક બધું જોયું, એમના બૈરાઓ બધા જ, એટલે તમે કે બ્રાહ્મણ હશો કે વાણિયા હશો. એને કહ્યું કે વાણિયા બ્રાહ્મણ તો પ્રમુખ સ્વામીએ બનાયા, બાકી અમે તને પૂછવા ના આવીએ કે વાડીમાં આવીએ અને રાત્રે જ આવીએ, તું સૂતો હોય ત્યારે જ આવીએ. નામ સાંભળ્યું છે તે ઓદરકાના રામસંગ બાપુનું? હા હા કે હા, બસ તો કે એ જ હું છું. પણ પ્રમુખ સ્વામી અમને આવા બનાયા. અને એમના મૃત્યુ પહેલા મહિનો બાકી હતો, પ્રમુખ સ્વામીને સારંગપુર મળેલા. સ્વામીએ એમને હાર પહેરાવ્યો અને કહ્યું કે આ ગુલાબનો હાર છે, એવી ઠંડક અંતરમાં રહેશે. એ ગયા. બસ પછી એક જ વૃત્તિ, ભગવાનનું ભજન કરવાનું અને ગુરુની વાત કર્યા કરવાની. પ્રમુખ સ્વામી આવા સંત છે, આવા સંત છે, બધા એક જ વૃત્તિ, કોઈ પણ વિચાર નહીં. અને કહ્યું આ દિવસે સવારે 10 વાગે હું મૃત્યુ પામીશ, ધામમાં જઈશ. સંપ્રદાયમાં મૃત્યુ પામવાને ધામમાં જાય એવું કહેવામાં આવે છે. હું ધામમાં જઈશ, નિર્વાણ કહીએ. અને તે દિવસે સ્વામિનારાયણ ભજન કરતા કરતા એ મૃત્યુ પામ્યા. સગી આંખે અમે જોયા છે. તો અપિચેત સુદુરાચાર, ગમે તેવો શિષ્ય હોય, પણ સમર્થ ગુરુ એ શિષ્યને શુદ્ધ કરે છે, એને શુદ્ધ કરી શકે છે, એનામાં એ સામર્થ્ય છે. એટલે એક વિશ્વાસ, પછી દિવ્ય ભાવ, નિર્દોષ બુદ્ધિ, ગુરુમાં દિવ્ય ભાવ. ગુરુ શિષ્યની સાધના શું? એક વખત એક ગુરુ પાસે એક શિષ્ય આવ્યો અને કે ગુરુદેવ, મારે આપની પાસે રહી અને સાધના કરવી છે. ભલે વાંધો નહીં, તું રે. એ ઓળખતો હશે કે આ બહુ સારા સંત છે. અને પછી એને કહ્યું કે તું શું સાધના, ગુરુજી મારે સાધના શું કરવાની? કે જો સાધના તારે કશી જ કરવાની નહીં, હું તને કહું છું એટલું જ તારે કરવાનું, અને હું જે ક્રિયા કરું એમાં તારે કોઈ પણ શંકા નહીં કરવાની. આ સિદ્ધ એક કક્ષાનો સિદ્ધ હશે ગુરુ, હું કહું એમાં તારે કોઈ શંકા નહીં કરવાની. કે ભલે ગુરુ મહારાજ. પછી સાથે જાય, સેવા કરે, કોઈ ગામમાં જાય, કોઈ ભિક્ષા લઈ આવે, રસોઈ બનાવી દે, ગુરુને સ્નાન કરાવે, એના વસ્ત્ર ધોઈ દે, નાની મોટી સેવા કરે. થોડા દિવસ બાદ એક ગામથી બીજે ગામ સાંજના સમયે જતા હશે. એક હોડીમાં બેઠા, બીજે કાંઠે ગયા. કાંઠે ગઈ અને ગુરુએ મોટો પથ્થર લઈ હોડીમાં જોરથી માર્યો, કાણું પડી ગયું. શિષ્ય કે ગુરુ તમે ખરા માણસ છો ને, આ પબ્લિકની હોડી છે, નગરપાલિકાની, અને સૌને આવવા જવા માટે હતી, તમે તોડી નાખી. હવે લોકો કઈ રીતે જશે? તમને ગુરુ કેમ કહેવા? તમે આવું કેમ કર્યું? એ કે તારે શંકા નહીં કરવાની, તને મેં કહ્યું છે, તારે આવવું હોય તો આવ, નહીતર જતો રહે, બેઠો. એ કે નહીં, હવે હું શંકા નહીં કરું, મને સાથે રાખો. બીજે દિવસે ત્યાં રાત રોકાય, બીજે દિવસે સવારે નીકળ્યા નિત્ય વિધિ કરીને. એમાં કોઈ એમના પરિચિત કોઈ ગામના દરબાર રાજા એ આવ્યા. એને ગુરુને ઓળખતા હતા, પ્રણામ કર્યા. એક ઘોડું આપ્યું, ગુરુજી તમે બેસો. શિષ્યને ઘોડું આપ્યું, બેસો. કુંવર સાથે હતા, એમને ગુરુને આશીર્વાદ આપવા એમની પાસે લઈ ગયા. ગુરુએ શિષ્યને પોતાના ખોળામાં બેસાડ્યા. કુંવરને, નાનો કુંવર હશે, એને ખોળામાં બેસાડ્યો. પછી સવારી જતી હતી, હવે એમના નગરમાં જવાનું હતું. 2 રસ્તા જતા, એક જંગલમાં અને એક નગરમાં. ગુરુ જંગલમાં જતા રહ્યા. ચેલા એ ઘોડું પાછળ માર્યું, રાજાને બધા નગરમાં ગયા, કુંવર ગુરુના ખોળામાં. જંગલમાં જઈ, ઘોર જંગલમાં જઈ, નાનું બાળક એનો હાથ મરડી કાંડું તોડી નાખ્યું
જંગલમાં ફેંકી અને કે ભાગ હવે. કે ગુરુ મહારાજ તમે ગુરુ છો કે શું છો, આમાં કઈ ખબર પડતી નથી. આ નાનો 2 વર્ષનું બાળક તમે જંગલમાં ફેંકી દીધું, એનું હાડકું ભાંગી ગયું, એને પશુઓ ખાઈ જશે, આવું તમે કરો, મારે તમારી સાથે રહેવું જ નથી. હવે હું જઉં છું, પણ મને તમારો મહિમા બહુ સાંભળેલો, એટલે મને એમ થાય છે કે તમને પૂછીને જઉં કે તમે આવું કેમ કર્યું. તો કે તું હવે જા, પણ તને હું કહું છું, જો એ હોડીમાં આપણે ઉતર્યા પછી ચોર લોકો બેસવાના હતા અને સામે કાંઠે જઈ અને ગામમાં લોકોને લૂંટે. હોડી તોડી નાખી છે, દરિયામાં વચ્ચે હોડી પાણી ભરાશે, ચોર લોકો મૃત્યુ પામશે, ગામ બચી જશે. ઓહો ગુરુજી, તમે તો બહુ દયાળુ છો, તમે આવું ભવિષ્યનું જાણો છો, મને ખબર નહોતી, મને માફ કરો. કે હવે નહીં, હવે તું જા. પણ કે હું જઉં, પણ આ તમે છોકરાને કેમ આવું કર્યું? કે સાંભળ, રાજ્યની પદ્ધતિ એવી છે કે પાટવી કુંવરો એ ગાદીએ બેસે. આ મોટો કુંવર, એને નાનો ભાઈ પણ નાનું બાળક પણ છે. આ કુંવર જો ગાદીએ બેઠો હોત તો પ્રજાને રંજાડત, પ્રજાને દુખી કરત, વ્યસની થાત, દુરાચારી થાત, રાજ્યનો નાશ કરી નાખત, ખેદાન મેદાન કરી નાખત. હવે એ જંગલમાં કાં તો પશુઓ ખાઈ જશે અથવા એ બચી જશે, જીવતો મળી જશે, તો એનું હાડકું ભાંગી ગયું છે. એટલે હવે રાજ્યની ધુરાને યોગ્ય નહીં બને. નાનો ભાઈ ગાદીએ બેસશે, એ સમજુ છે, સુશીલ છે, સંસ્કારી છે, પ્રજા સુખી થશે. ઓહો, મને આવી ખબર નહીં. આ તો લૌકિક દ્રષ્ટાંત છે, પણ ઘણી વખત એવું બને કે ગુરુ ખરેખર શુદ્ધ હોય પણ ક્યારેક એવી ક્રિયા કરે કે જે ક્રિયામાં આપણને શંકા થાય. એક વખત સ્વામિનારાયણ ભગવાન બેઠા હતા, સંતો એમની પાસે આવ્યા અને એમણે કહ્યું કે આ શું છે? રૂમાલ હતો. આ શું છે? એટલે સંતોએ કહ્યું રૂમાલ છે. રૂમાલ નથી, તલવાર છે. ભલે મહારાજ, તલવાર છે. હું કહું છું આ તલવાર નથી, રૂમાલ છે. હા મહારાજ, રૂમાલ છે. રૂમાલથી પણ માણસનું મૃત્યુ થઈ શકે છે, તલવારથી થઈ શકે છે. હથિયાર બનાવનાર, હથિયારના નામ પાડનાર તો તમે છો. એક વખત સ્વામિનારાયણ ભગવાન બેઠા હતા અને એની પાસે 1 કિલો ચોખા હતા, તાંડુલ, રાઈસ. મુક્તાનંદ સ્વામીને કહ્યું કે આ શું છે? કે મહારાજ, ચોખા છે. આમાં કેટલા માણસો જમે? મહારાજ, તમે ધારો એટલા. આમાં 5 જમે? 5 તો જમે જ. ના ના, 10 જમે. 10 પણ જમે. 10 નહીં, આમાં 100 જમે. હા મહારાજ, 100 જમે. આમાં 100 નહીં, 500 જમે. હા મહારાજ, 500 જમે. મુક્તાનંદ સ્વામી બુદ્ધિ છે કે નહીં? 500 ના જમે 1 કિલોમાં? મહારાજ, ના જમે. કે પણ તમે કઈ બુદ્ધિ છે કે નહીં? તમે વિચાર તો કરો. હું કહું હાથ કર્યા કરો છો? મહારાજ, હું બુદ્ધિનો દાસ નથી, તમારો દાસ છું. બુદ્ધિનું જે મારે બુદ્ધિ સાથે સંબંધ નથી. તો શિષ્ય આદર્શ ગુરુ પાસે, હું ગુરુના લક્ષણો નથી વારંવાર કહેતો, પણ એ સમજવાનું, આદર્શ ગુરુ પાસે આ પ્રકારે રે. સિવાય સુબ્રમણ્યમ નામે એક ધર્મગુરુ હવાઈ ટાપુ ઉપર રહે છે, અસલ અમેરિકન છે, પણ શાક્ત સંપ્રદાયના ગુરુ છે. અને ત્યાં એને ખૂબ મોટો આશ્રમ પણ બાંધ્યો છે. હિન્દુઇઝમ ટુડે નામે મેગેઝિન પણ બહાર પાડે છે, જે સમગ્ર વર્લ્ડ વાઇડ એની પ્રસિદ્ધિ છે. એ આપણે ત્યાં આવેલા એક ઉત્સવમાં, અને એમણે સંતોને આદેશ આપતા કહ્યું, ઓબે યોર ગુરુ, ઓબે યોર ગુરુ, ઓબે યોર ગુરુ. ગુરુના આદેશ પ્રમાણે જીવજો, ગુરુના આદેશ પ્રમાણે જીવજો, ગુરુના આદેશ પ્રમાણે જીવજો, કામ થઈ જશે. ગુરુના આદેશ પ્રમાણે જે જીવે એ નિર્દોષ બુદ્ધિ રાખીને, સંપૂર્ણ એમાં દોષ છે જ નહીં, જે મને દેખાય છે મારા છે, તો એ શિષ્ય ક્યારેય પાછો ના પડે. ગુણાતીતાનંદ સ્વામી એક વખત પૂર્વાશ્રમમાં હતા. એમનું ગામ ભાદરા, એટલે છેક ધ્રોળ પાસે, જામનગર જિલ્લામાં જોડિયા બંદર છે એની પાસે આવેલું ભાદરા, નાનું એવું ગામ. પૂર્વાશ્રમમાં હતા ત્યારે જોડિયા ગયેલા. જોડિયાથી સીધું કચ્છમાં જવાતું હોડી દ્વારા પહેલા. તો સ્વામી જોડિયા ગયેલા, બંદર, અને ત્યાં મોટું શહેર, નાનું શહેર ગણાય. સ્વામી પોતે પ્રસંગ કહેતા કે ત્યાં અમે બળદ લેવા ગયેલા. તો 2 બળદ અમે એક બાઈ પાસે હતા, એ 2 બળદ અમે લીધા. એનો ભાવ પૂછ્યો.
તો એને કહ્યું કે આ જે બળદ છે 500 રૂપિયાનો, બીજો છે 250 રૂપિયાનો. બે બળદ એક સરખા, શિંગડે, પૂંછડે, વર્ણમાં, બધી જ રીતે પૂરેપૂરા સરખા. સ્વામીએ પૂછ્યું કે આના 500 રૂપિયા કેમ ને આના 250 રૂપિયા કેમ? એટલે પેલા ડોશીમાં એ કહ્યું કે જુઓ, આ બળદ મારી ગાયનો છે અને આ બળદને નાનપણથી મેં મારા દીકરાની જેમ ઉછેર્યો છે, એને પૂરેપૂરું દૂધ ધાવવા દીધું છે અને મને વિશ્વાસ છે કે એ બળદ ક્યારેય ગમે તેટલો ભાર હશે એ બેસી નહીં જાય, ગુડિયું નહીં વાળે. ગમે તેટલો ભાર હોય, આમ ઊંચે ચડવાનું હોય, એ મને વિશ્વાસ છે. આ બળદનો મને વિશ્વાસ નથી, મેં ખરીદેલો છે. ગુણાતીતાનંદ સ્વામી આ દ્રષ્ટાંત દઈને કહે છે કે એવો જે શિષ્ય હોય એ કોઈ પણ પરિસ્થિતિમાં પાછો ના પડે, ગુડિયું ના વાળે. ગુરુની આજ્ઞામાં કોઈ પણ આજ્ઞા કરે, ગુરુને વિશ્વાસ હોય કે આ નહીં વાળે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે તોપ હોય એ ઘાસની ગંજી ઉપર ના મંડાય, એ તો પથ્થરના કિલ્લા ઉપર મંડાય. એમ ગુરુ એવા શિષ્યને જ કહે છે, એ બધાને નથી કહેતા. ઘાસની ગંજીને ના કે, એવા શિષ્યને જ કે જે પાળી શકે એમ હોય. એક વખત એક ગુરુ પાસે એક શિષ્ય ગયો, મહિનાઓ સુધી સાધના કરી, વિદ્યા ચડે નહીં. વર્ષો સુધી સાધના કરી, વિદ્યા ચડે નહીં. કંટાળી ગયો. હવે જતું રહેવું છે. નક્કી કર્યું જતું રહેવું. પાણી ભરવાના મિશે માટલું લઈ અને ગયો કે આપણે નીકળી જવું. હવે આ બહુ કરી, આટલા વર્ષો જતા રહ્યા, મારા પછી બીજી બેચ આવી ગઈ, પછી ત્રીજી આવી ગઈ, એ લોકો પાસ થઈ ગયા અને હું એમનામ છું, એટલે હવે નથી રહેવું. માટલું મૂકી અને જતો હતો ને માટલાને વાચા ફૂટી. આ તો દ્રષ્ટાંત છે. માટલું કે તું ક્યાં જાય છે? એ કે બસ હું કંટાળી ગયો કે આ ગુરુની કસણી, એ મને આમ કે તેમ કરને, ફલાણું કરને, ઢીકડું કરને, સેવા કર, મને જ્ઞાન આપતા નથી, જ્ઞાન મળતું નથી. 3 બેચ જતી રહી, હું હજી ત્યાંનો ત્યાં જ છું, કંટાળી ગયો. એ વખતે માટલાએ કહ્યું, કુદ્દાલે ન વિદારિતા વસુમતી પશ્ચાત ખરારોહણમ. આ એક શ્લોક કોઈએ બનાવ્યો છે કે જો મારી કથા તું સાંભળ, પછી તારે જવું હોય તો જજે. માટલાએ પોતાની કથા ચાલુ કરી કે હું તો જમીન હતું અને એક દિવસ કુંભાર આવ્યો અને મને ખોદવા માંડ્યો, મારા ઉપર કોદાળીના પ્રહાર કરવા માંડ્યો, મને છિન્ન ભિન્ન કરી નાખી. હું કશું બોલી નહીં અને પછી ઊંચકીને ગધેડા ઉપર ચડાવી. આવું અપમાન કોઈને ગધેડા ઉપર, એ અપમાન ગણાય કે મને ગધેડા ઉપર ચડાવી, તોય હું કશું બોલી નહીં. પછી મને કુંભારના ફળીમાં મૂકી અને શિયાળાનો દિવસો હતા, મારી વચ્ચે એક મોટો પેલું કરી અને એમાં પાણી ભર્યું. 2 દિવસ સુધી પાણી રાખ્યું. હું જે ઠરી હું કશું જ બોલી નહીં. આટલું હતું તો એ પાછો કુંભાર આવ્યો અને મારી ઉપર જે ચાલવા માંડ્યો અને કચ્ચર ઘાણ મારા હાડકા તોડી નાખ્યા. એકદમ મને સાફ કરી નાખી, નાશ કરી નાખી, મુલાયમ કરી નાખી, તોય હું કશું બોલી નહીં. પછી મારા પિંડા બનાયા, હું બોલી નહીં. ચાકડા ઉપર ચડાવી અને જે ચલાવ્યો, જે ફેર ચડવા માંડ્યા મને, ચક્કર, શું થશે હવે? તોય હું બોલી નહીં. પછી માટલાને મને ચાકડા ઉપરથી કાઢી અને બાકી હતું તે ગરમીમાં નાખી અને 2 દિવસ જે તાપ, જે સહન ના થાય, અસહ્ય તાપ, એ તાપમાંથી બહાર કાઢી અને પછી બજારમાં મૂકી વેચવા માટે. આ પરિસ્થિતિ હતી તો પણ ગામની સ્ત્રીઓ આવે અને એ મને પાછા ગ્રામસ્ત્રી ટંકણે પાછો મને ટકોરા મારે, તોય મેં ના ન પાડી. કેટલી જતી રહી. તારા ગુરુ આવ્યા, મને લીધી અને તારા જેવા બ્રહ્મચારી શિષ્યના માથે ચડી, આટલું સહન કર, પછી વાંધો નહીં આવે. ગુરુ શિષ્યને ગુરુ પ્રત્યે ક્યાં સુધી નિર્દોષ બુદ્ધિ, ક્યાં સુધી સહન કરવાનું, ક્યાં સુધી ગુરુની પ્રત્યે દિવ્ય ભાવ રાખવાનો, એ વાત આપણને સમજાવે છે. એટલે આ થઈ સાધના નિર્દોષ બુદ્ધિની, દિવ્ય ભાવની. ત્યાર પછી અંતરાય ટાળે નિષ્કપટ ભાવ.
સર્વજ્ઞ જાણે અને નિષ્કપટ ભાવે વર્તે. ગુરુને પ્રત્યે નિષ્કપટ ભાવ, હેત, પ્રીત, વિશ્વાસ, નિર્દોષ બુદ્ધિ અને નિષ્કપટ ભાવ હવે આવે છે તો ગુરુના ગુણ આવે. ગુરુ પ્રત્યે જરા પણ કપટ રાખ્યું, આપણને ખબર પણ ન હોય ને આપણું મન કપટ કરે છે. આપણને હોય કે આપણે પવિત્ર છીએ, આપણે ગુરુને બધું જ કહ્યું પણ નથી કહેતા. બે અમારા સત્સંગી હોય કે બે શ્રાવક હોય, કોઈ પણ સંસારમાં તો બધા સંસારીઓ છે, બે વ્યક્તિ હોય ગુરુ પાસે આવે, બંનેનો ઝઘડો હોય પરસ્પર. બંને પોતાની વાત કરશે, સામાના અવગુણ જ કહેશે, ગુણ નહીં કે મારો વાંક જ નથી, એનો જ વાંક છે. પેલો કહેશે કે મારો વાંક નથી, એનો જ વાંક છે. વાંક હોય કે નહીં બેનો, થોડો ઘણો તો, પણ નહીં કે અંતરાય રાખશે જ. કારણ કે બોલાય જ છે એ રીતે, ખબર નથી પડતી પણ એવું બોલાઈ જાય છે. યોગીજી મહારાજ પાસે એક ભાઈ આવ્યા અને એ વખતે યોગીજી મહારાજ કોઈક મંદિરનું કે કંઈક કામ ચાલતું ત્યારે લખણી કરતા હતા, ખરડો લખાવતા હતા, એટલે ધર્માદો પૈસાનો લખાવતા હતા. પેલા નહીં ખબર કે સ્વામી અત્યારે આ કરે છે. સ્વામી આશીર્વાદ આપ્યા, બોલો કેટલો પગાર છે? એટલે પહેલાથી પગાર કહીશ એટલે એટલો માગી લેશે. એટલે એને કહ્યું સ્વામી 500 રૂપિયા. સ્વામી કે જાઓ 700 થઈ જશે. હવે એનો 1200 પગાર હતો. વાંકમાં આવ્યો, મહિનામાં 700 થઈ ગયો. ગુરુ પાસે કપટ રાખ્યું. ગુરુને કઈ તમારું લેવું નથી, પણ આપણે કપટ રાખીએ છીએ, આપણે છેતરાઈએ છીએ. એક બાળક મોચી પાસે ગયો. પહેલા અત્યારની જેમ આ બીજી શૂઝની બધી કંપનીઓ નહોતી, મોચી જ બનાવતા, ગામમાં જ બધું હોય. મોચી ગામમાં હોય, કુંભાર ગામમાં હોય, પેલો તેલ કાઢનારો પણ ગામમાં હોય, મોદી, બધા જ ગામમાં જ હોય, બહાર જવાનું જ ના હોય. હવે ઇન્ટરનેશનલ મલ્ટીનેશનલ કંપનીઓ આવી એટલે બધું બદલાઈ ગયું. તો એ ગયો અને પોતાના પગના માપ આપ્યું કે મારા જોડા બનાવી દે. પેલા એ કહ્યું કે આટલા રૂપિયા થશે. છોકરો કે આ થોડો ભાવ ઓછો ન થાય? તો કે પગ નાના હોય તો ઓછો થાય, કે ફરી વખત માપ લે. છોકરાએ પગ સંકોરી લીધા એટલે સાઈઝ થોડી નાની થઈ, ભાવ ઓછો થયો, ઘેર ગયો. માં મેં મોચીને છેતર્યો. તમે બધા બુદ્ધિશાળી છો. મોચી છેતરાયો? એની માં કે તું છેતરાયો, એ તને બૂટ કામ જ નહીં લાગે. આપણે ભગવાનને ગુરુને છેતરવા જઈએ પણ છેતરાઈએ છીએ આપણને. નિષ્કપટ ભાવે વર્તે તો કોઈ દિવસ એને મુશ્કેલી ન થાય. બે શ્રેષ્ઠી હતા, બંને ખાસ મિત્રો, જીગરજાન મિત્રો, બંને લખોપતિ અને બહુ સારી બેની પેઢીઓ ચાલે. પણ એકને કોઈક કારણસર દેશકાળ એવા આવ્યા કે એમના વાહન ડૂબી ગયા કે બીજી ત્રીજી મુશ્કેલી થઈ, પેઢીને એને દેવાળું ફૂંકવું પડ્યું, સંપૂર્ણ બેહાલ થઈ ગયા. પણ એને ખબર હતી કે મારો મિત્ર રાત્રે પણ મને પૈસા ધીરશે, કારણ કે મારો મિત્ર એવો મિત્ર છે. વિશ્વાસ હતો. એ ગયો. પેલો મિત્ર જાણતો હતો કે આની પરિસ્થિતિ અત્યારે ખરાબ છે, મારે ત્યાં આવે તો મારે એને મદદ કરવી જ. એ આવ્યો, બેઠા, વાતચીત થઈ. પછી પેલા એ કહ્યું કે આપણે પારસમણી લઈ આવો, એમને આપણે સોનું બનાવીને આપીએ. એટલે એમનો જે મુખ્ય મેનેજર હશે એ જઈ એક લોખંડની પેટી લઈ આવ્યો. મિત્ર જાણતો તો પારસમણી કોને કહેવાય. લોખંડની પેટીમાં પારસમણી હોય જ નહીં. લોખંડની પેટીમાં પારસમણી આવ્યો, મતલબ કે પારસમણી ખોટો છે. અહીંયા પધારશે કે ત્યાં? પારસમણી આવ્યો એટલે આને થયું કે મારો મિત્ર મને છેતરે છે, હું ગરીબ છું, અત્યારે મારા બેહાલ છે. અને કે આવી મશ્કરી? તો કે મશ્કરી નથી, તું ઉભો રે. પારસમણી આવ્યો, લોખંડની પેટી આવી. પેલા એ વચ્ચે એક પાતળો પેપર હતો, એ કાઢી લીધો અને પેટીને પારસમણી અડાડ્યો અને કે જા પેટી લઈ જા. સોનાની થઈ ગઈ. વચ્ચે પાતળો કાગળ હતો. નિષ્કપટ ભાવ એને કહેવાય કે આટલો અંતરાય રહી જાય, થોડોક અંતરાય, વધારે નથી રહેતો. ગુરુ અને શિષ્ય પ્રત્યે જો આટલો અંતરાય રહી જાય તો પણ આપણે કામ કરી શકતા નથી, સિદ્ધ કરી શકતા નથી, ગુરુની કૃપાનું પાત્ર થઈ શકતા નથી. ગુણાતીતાનંદ સ્વામીની પાસે એક વખત એક ગરાસી આવ્યા, દાજીભાઈ એમનું નામ, કામરોળ એમનું ગામ.
અને હોકા પણ પીતા, અફીણ પણ લેતા, બધું જ લેતા. અને ગુણાતીતાનંદ સ્વામી આવા માણસો માટે જુદો ઉતારો રાખેલો. જુનાગઢ તીર્થ એટલે બધા માણસો આવે, એટલે આવા માણસો માટે જુદો ઉતારો રાખ્યો કે જ્યાં એ લોકો હોકો પીવો હોય તોય પીવે, અને પછી એમ કરતા એને ગુણ આવે અને એ સદાચારી થાય. હેતુ એ મુખ્ય હતો. પછી દાજીભાઈ આવ્યા સ્વામી પાસે, બેઠા, ગમ્યું, વાતો બહુ સારી લાગી. અને પછી બધું પૂરું થયો સત્સંગ, બધા વારાફરતી મળવા આવ્યા. ગુણાતીતાનંદ સ્વામી દાજીભાઈને કે ગુરુ કર્યા છે? એ કે સ્વામી ગુરુ તો કરવા છે, ગુરુ શોધું પણ છું, પણ જે ગુરુ પાસે જાઉં એ 2 બકરા અને 1 દારૂનો બાટલો માગે છે. એટલે એ તો હું કરું છું, તો ગુરુમાં મારામાં ફેર શું? એટલે મેં ગુરુ કર્યા નથી. ગુણાતીતાનંદ સ્વામી કે અમે એવું નહીં માગીએ, પણ તમે નિયમ લો. એ કે સ્વામી શું નિયમ લેવાના? કે દારૂ નહીં પીવાનું, માંસ નહીં ખાવાનું, ચોરી નહીં કરવાની, વ્યભિચાર નહીં કરવાનો, અને અભક્ષ્ય બીજું બધું હોય એ નહીં ખાવાનું. અથવા તો આપણે ધર્મ પરિવર્તન કહીએ એ નહીં કરવાનું. વટલવું વટલાવવું એ વખતે ચાલતું. એ કે સ્વામી આપની આજ્ઞા મુજબ હું દારૂ નહીં પીવું, ચોરી નહીં કરું, માંસ નહીં ખાવું, અને વટલવું વટલાવવું એ નહીં કરું. પણ મેં યુવાનીમાં ચકલાની જીભો અને તામ્ર ભસ્મ એવું બધું ખૂબ ખાધું છે, એટલે મારામાં કામ એટલો બધો છે, હું એ નિયમ હું પાળી શકીશ નહીં. નિષ્કપટ ભાવે સભામાં જ બોલી ગયા જે હતું એ. સ્વામી કે તમે 4 નિયમ પાળો, 5મો હું પડાવીશ. અને ગુરુની કૃપા, નિષ્કપટ ભાવને કારણે ગુરુની કૃપા, એ શુદ્ધ બોલી ગયા ને કે હા બરાબર છે, આપણા અંતરનો ભાવ નથી, છુપાવીએ છીએ. એટલે ગુરુ કે ભલે ને, આપણે ક્યાં અનંત સમય તો છે ને, અનંત જ્ઞાન છે એમ સમય અનંત છે, આવશે પછી બીજે જન્મે, ત્રીજે જન્મે, ચોથે જન્મે, આપણે ક્યાં ઉતાવળ છે. તો જેટલો નિષ્કપટ ભાવ એટલા ગુરુ એને સુધારે. પારસ પલક માહી લોહકું સુધાર લેત, પારસ ભયે તે છીન માઈ હેમ હોય હે, જૈસે ભ્રંગ કીટકુ સુધારક કે ફિરાત અંગ, ભ્રંગ સંગ હોય કીટ જાતિ ખોઈ હે, કહત હે બ્રહ્માનંદ કાય મન બાની કરી, તત્કાલ શિષ્ય કો સુધારે ગુરુ સોઈ હે. શિષ્યનું સુધારે, જેમ પારસમણીનું સોનું થઈ જાય, જેમ ભમરી છે એમાંથી ઈયળમાંથી ભમરી થઈ જાય, એમ ગુરુ શિષ્યને એ સમ્યક જ્ઞાન વાળો કરી દે, સમ્યક ચારિત્ર વાળો કરી દે, સમ્યક પૂર્ણ કરી દે. પરંતુ ક્યારે? શિષ્ય ગુરુની આજ્ઞામાં તત્પર હોય, સર્વજ્ઞ જાણી, નિર્દોષ જાણી અને અંતરાય ટાળી અને હેત વિશ્વાસ લાવી ગુરુની આજ્ઞા પાળે ત્યારે. આજ્ઞા પાળવી અઘરી પડે છે, મનની આજ્ઞા બહુ અઘરી પડે. પ્રમુખ સ્વામી મહારાજના 1-2 પ્રસંગ કહીશ, જેથી આપણને એ પણ ખ્યાલ આવે કે ગુરુની આજ્ઞામાં ક્યારેય એમણે વિચાર કર્યો નથી, કોઈ પણ પરિસ્થિતિ હોય. એ પહેલા એક અરવિંદોની વાત કરું. અરવિંદોના સમાગમ માટે યોગી કૃષ્ણ પ્રેમ, એક દિલીપ કુમાર નામે રોય હતા કલકત્તાના. દિલીપ કુમાર પેલો સંગીતકાર નહીં, પણ બીજો દિલીપ કુમાર રોય કલકત્તાના હતા, અને એ અરવિંદોના સમાગમ માટે ગયેલા. પણ અરવિંદોએ, મહર્ષિ અરવિંદે એમને સમય આપ્યો નહીં, બોલાવ્યા પણ નહીં, અઠવાડિયું એમનામ જતું રહ્યું. એટલે એને એમના મિત્ર યોગી કૃષ્ણ પ્રેમ, એ યુરોપ બ્રિટિશ હતા અને પાયલોટ હતા, પણ સાધુ થઈને રહેતા, હિન્દુસ્તાનમાં જ રહેતા. એને કાગળ લખ્યો કે હું અરવિંદ તો મને મળતા પણ નથી, મારી સામે જોતા નથી, મારે સમાગમ કરવો છે. પેલા એ પત્રમાં જવાબ લખ્યો કે કદાચ મગર મોઢું ફાડીને ઉભી હોય, ગુરુ એમ કે મગરના મોઢામાં માથું મૂક, તો મૂકવું, એને બંધ કરવું કે ન કરવું મોઢું એ ગુરુના હાથમાં છે, ગુરુદેવના હાથમાં છે. એવો વિશ્વાસ હશે તો કામ થશે. 5 દિવસ તને ન બોલાવ્યો, અમે શંકા થઈ ગઈ. એમ પ્રમુખ સ્વામીએ એ રીતે કર્યું છે, ક્યારેય વિચાર કર્યો નથી. અને કોઈ પણ પરિસ્થિતિમાં ગુરુની આજ્ઞા એમાં વિચાર કરવાનો હોય જ નહીં. એક વખત એવું બન્યું કે પ્રમુખ સ્વામી નાના હતા, એમને ઘેર હતા, એમને ક્રિકેટનો શોખ હતો, અને બાળકો બધા ક્રિકેટ રમતા. ગામનો એક કલાલ આવેલો અને એ ક્રિકેટના સાધનો લાવેલો, પણ એ કંઈક બીજે જતો રહ્યો. એટલે બધા બાળકોએ વિચાર કર્યો કે આપણે ક્રિકેટના સાધનો આપણા પૈસા ખર્ચીને વસાવીએ
એ બધાએ કોઈ 2 પૈસા 5 પૈસા 10 પૈસા કાઢી અને 5-10 રૂપિયા ભેગા કરેલા. પ્રમુખ સ્વામીનું નામ હતું શાંતિલાલ. એમને કહ્યું તમે અને બીજા એક મિત્ર હતા વડોદરા જઈ અને સાધનો લઈ આવો. એ વાત થયેલી નથી. હવે ક્રિકેટના સાધનોનો શોખ છે અને ગુરુની આજ્ઞા આવી. કોઈ પણ વિચાર કર્યો નહીં. અમે પૂછ્યું કે તમે કહ્યું નહીં કે હું સાધનો લઈને આ લોકોને આપીને પછી જઉં? કે ના, સાધનો લાવનારા લાવશે, મારે જવાનું છે, ગુરુની આજ્ઞા છે. ઘેર ગયા વગર નીકળ્યા. યાદ આવ્યું કે મારી પૂજા, નિત્ય પૂજા રહી ગઈ. પછી ઘેર ગયા, નિત્ય પૂજા લઈને નીકળી ગયા. પછી ક્યારેય એમને ગામ ચાણસદ ગયા નથી. સાધુ થવા માટે નીકળવું અને એક આજ્ઞા, એક ચિઠ્ઠી એ નીકળી પડે એનું નામ. એમના મનમાં એક એવું રહેતું કે ઇંગ્લિશ ભણ્યા હોય તો સારું. એ વખતે વડોદરા ગાયકવાડ સરકારમાં અંગ્રેજી ભણેલાને મોટા હોદ્દા મળતા, એવું સાંભળ્યું હશે. અંગ્રેજી ભણવાની થોડી ઈચ્છા ખરી, પણ બન્યું એવું કે શાસ્ત્રીજી મહારાજ કે હવે સાધુ થયા, ઇંગ્લિશ શું કરવું, આપણે સંસ્કૃત ભણો. અને સંકલ્પ વિરામ, પૂર્ણ વિરામ, નેવર. અમે 1999માં આફ્રિકા હતા, અમે બધા ભેગા હતા. એ વખતે કોઈએ પૂછ્યું કે તમને એવું થાય છે ખરું? એ વખતે તો તમે અંગ્રેજી ન ભણ્યા, કઈ વાંધો નહીં. અત્યારે એવું થાય છે કે પરદેશમાં આટલો બધો સત્સંગ, આટલા બધા યુવકો જેને ગુજરાતી નથી આવડતું, એ બધા આપના દર્શન, આપના આશીર્વાદ, આપનું પ્રવચન સાંભળવા માંગતા હોય. એ વખતે તમને થાય કે અંગ્રેજી ભણ્યા હોત તો આ લોકોને ડાયરેક્ટ સમજાવી શકત. સ્વામી કે ના, ક્યારેય નહીં. ગુરુએ જે ઈચ્છા કરી એ બરાબર છે. ઈચ્છા થતી જ નથી, કોઈ વિકલ્પ જ નહીં. છેક સુધી ગુરુની ઈચ્છા મુજબ જ કરવું અને ગુરુની આજ્ઞા જ પાળવી એ શિષ્યનું સર્વસ્વ છે. હરીન્દ્ર દવેની એક કવિતા, એનાથી આપણે પૂર્ણ કરીએ. હરીન્દ્ર દવે એક વખત જગન્નાથપુરી ગયેલા. જગન્નાથપુરીની મૂર્તિના હાથ અધૂરા છે, એટલે એને લાગ્યું ભગવાન મને મળવા માટે આમ દોડી રહ્યા છે. કવિતા સ્ફુરી: મને મળવાને હાથ તમે લંબાવ્યા નાથ, મને મળવાને હાથ તમે લંબાવ્યા નાથ, દોટ મૂકું છું ચરણોમાં બળ આપજો. હું દોટ મૂકીશ પણ બળ તમે આપજો. એક વસમાં આ માર્ગડે મૂક્યા છે પાય, અધ્યાત્મ માર્ગ વસમો માર્ગ છે. એક વસમાં આ માર્ગડે મૂક્યા છે પાય, હું જો થાકું તો પંથ તમે કાપજો. પછી એમને વિચાર થયો, આગળની કડી ગોતતા હતા પણ મળતી નહોતી. આગળ કઈ કડી બનાવી હતી, 2 કડી બનાવી. પછી એક વખત પ્રમુખ સ્વામીને મળવાનું થયું અને બનેલું એવું કે એ સમય દરમિયાન એમને કંઈક વ્યવહારિક પ્રશ્નો હતા. એટલે સ્વામીને મળ્યા. પ્રમુખ સ્વામીએ કહ્યું કે જો ભગતજી મહારાજ એવું કહેતા, પ્રાગજી ભગત દરજી હતા, કે 2 ટાંકા તોડું છું અને 2 ટાંકા જોડું છું. સ્ત્રી અને ધન, સ્ત્રી એટલે આસક્તિ, સ્ત્રી માટે પુરુષ, પુરુષ માટે સ્ત્રી. આસક્તિ, સ્ત્રી અને ધન, એ 2 ટાંકા હું તોડું છું અને ભગવાન અને સંત એટલે ગુરુ અને ઈષ્ટદેવ એ 2 ટાંકા જોડું છું. આ વાત એમને ગમી ગઈ એટલે એમણે લખ્યું, ક્યાંક છૂટું છું ક્યાંક વળી બંધાતો નાથ, 2 હું જોડું છું હાથ, 2 હું જોડું છું તાર,